આવ બેટા. મજા આવતી હશે નહીં? એની એની મજા. એની મજા. હા, કામ કરીને સારું સારું. મેં શું કામ કર્યું બેટા? મારાથી કામ નથી થતું હવે. હા, એ વાત એકદમ સાચી તમારી કે તમારાથી છે ને હાથ પગનું તો એક પણ કામ થતું નથી, પણ જે આ કવાડે કાપી નખાય ને એવી જે જીભ 32 દાંતની વચ્ચે છે ને એ બહુ કામ કરે છે. કા બેટા? હું કોને હું બોલી? હું બોલી એમ? આખા ગામમાં તમારા દીકરાની બદનામી કરો છો અને પાછા બોલો છો કેમ? હું શું બોલી? બેટા પગે નથી હાલતા. હું અહીંથી ઊભી થઈને પેલા સંડા સુધી નથી જાય. પણ બધા ઘરે તો આવે જ છે ને. નહીં અને જે પણ વ્યક્તિ આપણા ઘરે આવે છે ને તમે એને એક જ વસ્તુ કહો છો, તમે નહીં. હા, બહાર નથી જઈ શકતી, પણ બીજા લોકો ઘરે તો આવે જ છે ને. અને જે પણ લોકો ઘરે આવે છે ને એને તું એક જ વસ્તુ કહે છે, એમ જ કહે છે કે મારો દીકરો છે ને મને સરખી રીતે રાખતો નથી, હંમેશા માર્યા કરે છે, આ બટકું ખાવાનું આપતો નથી. હે, ઘણી વાર તો મને એવું થાય છે ને કે તને જીવતે જીવતી અહીંયા ભંડારી દઉં. તને જીવવાનો જ અધિકાર નથી. હેલ્પ કરો, હેલ્પ. હું તમને કઈ ને ક્યાં ધોલીના નાટક છે, બીજું કઈ નથી. ખબર છે મરતી પણ નથી ને માજા પણ મુકતી નથી. તારી ગયા છે ડોહલીથી તો બસ. જરાય શરમ નથી આવતી? પોતાના દીકરાની આબરૂ આખા ગામમાં નીલામ કરતા જરાય શરમ નથી આવતી તને? શું કીધું તું? પેલા આશા પેલા શું કીધું તું? બોલ બોલ. આ દેવ વહુ ઘરે હોય છે, અહીંયા કોઈ નથી આવતું. કોઈ નથી આવતું? કોઈ નથી આવતું બેટા. કોઈ નથી આવતું? ના. નો બોલો ને તો સારું, કારણ કે તું જ્યારે જ્યારે બોલે છે ને તારા મોઢામાંથી નીકળેલા શબ્દો મને સારા નથી લાગતા. એક નંબરની ખોટાડી વ્યક્તિ છો. શું થાય છે પેલી હર્ષા? હે, શું થાય છે તમારે? ત્યાં જઈને તારે કહેવાની શું જરૂર હતી? એને બહુ થયું હવે. ઊભી થા. ઊભી થા, કીધું ને મેં તને. નથી જવાતું. તબ મેં મદદ કરે છે ને તારી નથી થવાતું તો. નથી દવાતું મારાથી. ઊભું નથી દવાતું. શાંતિથી ઊભી થા, નકર તારા શરીરમાંથી તારું પ્રાણ પંખીડું ઉડાડી નાખીશ. હો, બેટા. અને આજ પછી આવી રીતે નહીં માને, આવી રીતે નહીં માને. સાગરભાઈ, આ જો આ ડોલીન વાગી ગયું છે અને આપણું જ નામ આવશે. એ જ ને. ચલો. જીવે છે કે મરી ગઈ? નહીં, જીવે તો છે, પણ એને વાગી જો બેહોશ થઈ ગઈ છે. આને છે ને જલ્દીથી જલ્દી દવાખાને લઈ જવી જોશે. જો કંઈ પણ થયું ને તો આપણે હેરાન થશું. બરાબર છે. હું હમણાં એમ્બ્યુલન્સને ફોન કરું છું. એ ફટકો મેં કંચો તો ડુબલી મળતો નહીં કહીને. હાલો, 108 રમણનગર 302 નંબર. હા, જેમ બને એમ જલ્દીથી જલ્દી આવજો. હા. મારો ફોટો છે. મારો ફોટો છે. મારો ફોટો છે. બસ બસ બા, તમને ખબર છે ને કે તમારો જ ફોટો છે અને પોતાની જાતને બહુ નહીં જોવાની, ખબર છે? સાગર, હા. હા, ભારતીબાને શું થયું છે? આ કોણ છે? કોણ છે? એમાં એવું છે ને કે એમની સાથે એક ઘટના બની હતી. ચાલતા ચાલતા એમનો પગ લપસ્યો ને એમના માથા ઉપર લાગ્યો, જેથી કરીને એના મગજમાં ઈજા પહોંચી છે. જુઠ્ઠું બોલે છે. જુઠ્ઠું બોલે છે. અહીંયા વાગ્યું છે. અહીંયા વાગ્યું. અહીંયા વાગ્યું. અહીંયા વાગ્યું. તો બેટા તને બહુ દુઃખ થતું હશે ને તારી માની આવી હાલત જોઈને?
દુઃખ તો થાય જ ને, કયા દીકરાને દુઃખ ન થાય? કેમ કરતા લાગી ગયું? આ ચાલતા હતા, પગ લપસી ગયો અને એમનું માથું નીચે પટકાયું, જેથી કરીને એના મગજમાં વાગ્યું અને યાદદાસ્ત જતી રહી છે એમની. મારે સામું જોતો આ રીતે ભટકાણું તો આ રીતે તને હું કે આ ગામને કઈ ખબર નહીં હોય? બસ હં. હું છે ને આ ઘરમાં જે પણ કઈ ઘટના બની હતી ને તમને કહેવાનો તો માંગતો, એટલા માટે વાતને વાળતો હતો. એનો અર્થ એવો નથી કે તમે લોકો મન ફાવ્યું વર્તન કરો મારી સાથે. શું થયું છે સાગર? હા જો બસ હવે બાકી હું રાખ્યું છે આમાં? અવાજ નીચે કરીને તારો અવાજ નીચે કર. તને એમ કે કઈ ખબર જ નહીં હોય. તમે ત્રણેય મળીને આ બેનની હાલત શું કરી છે. અરે આની કરતા તો તારી માં છે ને વાંઝણી રહી હોત ને તો સારું હતું. એ જે હોય તે હા કરી છે. મેં જ મારી માની આ હાલત કરી છે. હું એને મારતો તો એ પડી ગયા, એને એમ લાગી ગયું અને હું કામ મારતો હતો? કારણ કે મારી માં છે ને એના દીકરાના વગોણા આખા ગામમાં કરે છે. પણ કામ જ તમે એવા કરો છો. વાહ, દીકરાના વગોણા કરેશ. તને કીધું કોને કે તારા ઘરની પંચાયત કરે છે એમ? આનંદ ને આ તારી ભાભી અને તારી બાયડી જેને નાક શરમ કે સંસ્કાર જેવું તો કઈ છે નહીં. અમારા ઘરમાં છે ને તમારે વહીવટ કરવાની. બસ હવે અમારું ઘર બાપના ઘરેથી હારે ન થાયું, બરાબર છે? અને આ ડોહીની હાલત તમે બે જ કરી છે. હું ધારું ને તો પોલીસ કેસ કરી શકું, હા તમને બધાના પોલીસ સ્ટેશનમાં નાખી શકું, પણ નહીં, મેં તમારી જેવા નથી. પુરાવા હું છે તમારી પાસે? ના બોલો ને. બસ શું થઈ ગયું? પુરાવા તું છે ને અવાજ નીચે રાખીને વાત કર. અરે જે માએ તને નાનેથી ઉછેર કરીને મોટો કર્યો, પોતાના પગ ઉપર ઉભો રહેતા શીખવાડ્યો, એની આ હાલત કરી તે? શરમ આવવી જોઈએ. અને તું મારી સામે આવું બોલસ તો તે તારી માને હું હાલત કર્યું છે? ગાંડી કરી નાખી, ક્યાંય નક રહેવા દીધી ના. હજી તું બોલે છે નહીં ભગવાન. અમારા ઘરના પંચાયત થી દૂર કીધું હતું ને. બેને હવે આજકાલની આવેલી મારી સામે બોલસ. રહેવા દો ને ભાભી, એમને બરાડા પાડવાની ટેવ થઈ ગઈ છે, પાડવા દો. ગમે એટલી રાડો નાખશે ને અહીંયા કાંઈ ફેર પડે એમ છે નહીં. અને શું કીધું તમે કે મેં મારા માની આવી હાલત કરી નાખી? હા કરી નાખી. મારી માં છે, એને હું જીવતી રાખું, મારી નાખું, શાંતિથી જીવવા દઉં, હેરાન કરું, મારો અધિકાર. તમારી લાગે શું છે? શું સંબંધ છે તમારી સાથે એનો? સંબંધ પાડોશીનો છે. અને રહી વાત તું એમ કે ને કે શું ફેર પડે, તો તારી માએ તને ઉછેરીને મોટો ન કર્યો હોત ને તો આજે આ દશા છે ને એ થઈ ન હોત. પણ નહીં, તમારા જેવા સંતાનો તો કોઈ ફેર જ નથી પડતો. મા બાપ જીવે કે મરે? ભલે નહીં મરે, તૂટી જાય ને મિલકત હટનામે થઈ જાય. અરે શરમ આવવી જોઈએ. આવી બાયડી હોય ને એ તને ઘરમાંથી બહાર કઢાય. એને આવી રીતના સપોર્ટ ન કરવાનો હોય. બસ બસ બસ. કોણ છો અમને બહાર કાઢવા વાળા? ઘરના લોકો જોઈ લેશે. આ જોયેલી જ છે તે તું નહીં. જો અને બેન. બહુ નડે છે ને ડોહી તમને. ભાઈ હવે ફેસલો કરી જ નાખો. હા બેન, હવે છે ને આ આખો ઘાણ જ દાજી ગયેલો છે, એટલે આપણું કીધું કાંઈ એના કાનમાં નહીં ઉતરે. આપણે આને આપણા ઘરે જ લઈ જઈએ, એટલે આ લોકો શાંતિથી જીવે ને એની માં આપણા ઘરે શાંતિ. જાઓ ફટાફટ હાલો. લઈ જાઓ. મૂક ને બેન, આ બહેરાવ છે એટલે હું લાસાર છું. બેના ઝાપટ આવ નાક સામ વગરની. તમારા ભાઈ બહેન ને કઈ કામ છે? આખા ગામની પંચાયત જ કરો છો. તમારી જેમ છે ને કોઈ ગઢિયાની આરપાડી નથી બાળતા, બરાબર છે? અને એને દુખી નથી કરતા. અરે અવાજ નીચે રાખીને વાત કરો ને. જવું હોય તો વેતી ના થાવ અહીંયાથી. ઓય અને સાથે આ ડોસલીને પણ લેતા જાઓ. અમે તો કહીએ જ. હાલો આ ગાંડી એક છે, લોહી પીવે. ગાંડી તો તું છો. હાલ બેન હાલ, નકામો કઈક વધારે થઈ જશે આ પરથી. હાલો. કરતા હાલો. હાલો આવતા ને કોઈ દિવસ લેવા. આ સબલું બોલે યાર. બોલી લેવા દે ને. સાંભળ. એ તો ગઈને ડોલીને લઈને ગઈ ને જોવા દેના. હા, અરે મહત્વની વાર. હા ગમે એટલું બોલ્યા પણ સાહેબ છે આપણને શાંતિ આપીને તો ગયા ને. એ વાત યાર. બેસો શાંત. હવે આખી નિરાંતે શ્વાસ લેશું તો રોજ રોજ દોહરીનો ત્રાસ હતો આપણને. અચ્છી વાત છે.